હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ નિશા આકાશ લાઈફ. તો અત્યારે છે ને અમે દ્વારકા જઈ રહ્યા છીએ. તો ત્યાં છે ને પ્રસંગ છે, તેના વિશે છે ને તમને વિડીયોમાં હું આગળ બતાવીશ. તો ચાલો જઈએ. ત્યાં તો છે ને આ રીતે ખુલ્લા મોટા મોટા રોડ છે ને, તો આધીઓળું ને તેટલી રમવાની મજા આવી હતી ને કે બહુ જ ને મજા આવી રમવાની. ને આ રીતે જો દોડા જ કરતી હતી. અને આ આધીઓ ને નાની બંને વોકિંગ કરતા હતા રાતે. હાય ગાઈઝ, તો જો આજે બપોરે છે ને ગામમાં ગયા હતા ને ત્યાંથી છે ને પગમાં પહેરવાની પાયલ લીધી છે. તો ચાલો પહેરી કેવી લાગે છે ને બતાવું કઈ લીધી એ. શું કહેતા હતા એસી નું? બ્લોગ બનાવે છે. એસી ની વાત કરતા હતા. બોલો હવે શું કહેતા હતા એસી ની? ના કોઈ ની યાદ નહીં. ના ઈ મને તો બોલો આ મૂકી દઈશ ને બેટા. આ મૂકી દઈશ. ના ઈ ના હું કરું પછી સારી લાગે બોલું છે બોલ શું નહીં રાખું, બસ બોલી દો. આ એક કે આપણા ઘરમાં એક કે મિડલ ક્લાસ ના ઘરમાં એક કે એસી શું કામ ના હોય કા તો એક કે આપણા ઘરમાં એક પતિની કે એટલી ઓલી હોય નહીં શું વેલ્યુ કે એસી કોના ઘરે હોય? અમીર લોકોના ઘરમાં હોય એમ. અમીર ઘરના લોકોમાં હોય અને ઈ બાયું કઈ કામ કરવાનું ના હોય અને આપણે કામ કરવાનું હોય તો આપણા ઘરમાં એસી ના હોય. એસી ન હોય. એવું સરકારી વાળા તેને વાત કરો. એવું ગરીબ માણસ પણ એવો બેન રીલ આવી હતી, રીલ ના અમે તો વાતો કરીએ છીએ, અમે નથી કહેતા. બરાબર. અત્યારે અમે ગોમતી ઘાટનો જે પાછળનો ભાગ છે ને ત્યાં જઈએ છીએ. અને ત્યાં છે ને છોકરાઓને બહુ જ મજા આવી હતી. અને છે ને કે લહેર પણ એટલી આવતી હતી ને, તો મોટા હોય કે નાના હોય બધાને બહુ જ મજા આવી હતી. તો ચાલો ત્યાં જઈને બતાવું કે કેટલું મસ્ત છે ને કે વ્યૂ હતો અને બહુ જ મજા આવી. લહેર આવતી હતી ને જોવાની કંઈક અલગ જ મજા છે. તો ચાલો જોઈએ. હવે અહીંયા ફંક્શન શું છે ને એની વાત કરું છું. તો લાડવા લઈને આવ્યા છે મારી કઝિન છે ને એના માટે. તો લાડવા એટલે કે છોકરીને જે ડિલિવરી થઈ હોય ને ત્યારે એના સાસરામાંથી છે ને કે લાડવા લઈને આવે એ રીતે કહેવાય. તો ખાઈ શકાય ને એવા લાડવા છે. પછી બેબી માટે બધી વસ્તુ, એની મમ્મી માટે બધી વસ્તુને સાસરી પક્ષમાંથી ને બધા લઈને આવે તેને લાડવા લઈ આવ્યા એ રીતનું છે આ ફંક્શન આજે. અને જો અહીંયા મારા પપ્પા છે ને મારી બંને જે બહેનો છે ને એ કંઈક ગપાગપ વાતો કરવા માંડ્યા છે. અને ત્યાર પછી બીજો જ એક ફંક્શન છે કે મારા જે મોટા પપ્પા છે ને એનું વિદાય સમારંભ હતો. તે નોકરીમાંથી રિટાયર થઈ ગયા છે, તો તેનો નિવૃત્તિનો અત્યારે સમારંભ છે. તો બસ એ જ ફંક્શન છે ને અત્યારે ચાલુ છે, તો તમે એની પણ ક્લિપ્સ જોજો. અહીંયા જો એસટી ડેપોના જે મેનેજર છે ને એ આધ્યુને રમાડતા હતા. તો આધ્યુ છે ને કંઈક મસ્તી કે કરતી હશે, રમતી હશે, તો તેને બહુ વાલી લઈ ગઈ. તો એ કે લાવ હું છે ને થોડાક ફોટાની સાથે પડાવું, થોડીક વાર રહીમાં ફોટા પડાવ્યા અને વિડીયો પણ ઉતાર્યો. તો બસ એ જ ક્લિપ અહીંયા શેર કરું છું. અને ત્યાર પછી મારા પપ્પા છે ને એમના મોટા ભાઈ જેમનું કે વિદાય સમારંભ છે,
તેના વિશે થોડીક ઘણી એ વાતો કરે છે. તો અત્યારે ડિસ્ટર્બન્સ થાય છે ને, તો હું તમને વોઇસ ઓવરમાં કહી દઉં કે શું કહે છે. તો મારા પપ્પા છે ને એ એમ કહે છે કે તેના મોટા ભાઈ જે છે ને એ એના માટે ભાઈ તો ખરા જ, પણ પપ્પા સમાન પણ છે. તો અત્યારે એ જ વાત કહી છે કે મારા મોટા ભાઈ છે ને મારા પપ્પા સમાન છે અને એની બધી જવાબદારી પોતે લીધી છે. તો આવું જ બંને ભાઈઓને છે ને સારી રીતે હંમેશા ભળે, બંનેના સ્વાસ્થ્ય સારા રહે એવી હું કામના કરું છું. તો ચાલો હવે તમે ક્લિપમાં છે ને એ પણ સાંભળજો. અને જો અહીંયા જે તમે છોકરી જોવો છો ને એ મારી ડિલિવરી વખતે છે ને બહુ જ મને કામ લાગી. તો એને પણ થેન્ક યુ, એકવાર હગ કરીને દિલથી થેન્ક યુ. અને બસ હવે અમે રિટર્ન જઈએ છીએ ઘરે. આ જગ્યા છે ને એ ભડકેશ્વરની જગ્યા છે ને, તમે જો લહેર છે ને કેટલી મસ્ત આવે છે. તો ચાલો અહીંયા જ કરું છું વિડીયોનો એન્ડ. આપણે મળશું એક બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, આવજો.